આ તો ઘેર આટલી બધી ધોઈ લીધી છે. આ જુવારની છે અને આ મકાઈની છે, બે અલગ અલગ જાતની લીધી છે ધોણી. હવે ઓળી એ ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણે સવાર થઈ ગઈ છે, સવારે વહેલા ઉઠી ગયા છીએ. હવે જવું છે આપણે ચા પીવા માટે. અને સવાર મમ્મી બે બેઠી રહોડામાં, એને જય માતાજી કહી દઈએ આપણે, અને આપણે ત્યાં જઈને ચા પી લઈએ. તો ચાલો. જય માતાજી. શું ખાવા બનાવ્યું? દહીં દહીં ગાય ભાઈઓનું. હા તો ચાલો રમાડો. પછી ધાન તો જો જો દેખી તો લઈને જો એકટો તો બધી આપણે ઓળખતો તો છે દેખે તો આવતો રહે છે. મેં દહીં વગાડ્યું, આ દહીંનું આ ગવાર ફર્યું જો મમ્મી હવાનું બધું કોમ બતાવે છે. અને સવારમાં બે જણા ભેગા થઈ સામાન જે માતાજી કહી દઈએ તો અહીંથી દેખાતી જ નહીં. હા બેઠી તમે બહાર બેઠી દઉં છે. હા એ જય માતાજી. તમે બહાર બેઠી વગેરે બેહાતું છે મગજ છે નહીં? દાડે શું જેમ બેહવું પડે હોય છે? ઘર નહીં પડે? હે અત્યારે તો રોજ આવવાનું. કોને એને માતાજી ને કયા આમ પાપડી તમારે યાદ છે તમે વાળા પછી બેન ને કંઈક ને ખબર ના પડે હા તેમાં હા ખા ખાધો. તો અંછામાને એને મમ્મીને જય માતાજી કહી દીધું છે. મમ્મી રહોડામાં ખાવા બનાવે છે અને અંછામાં બહાર બેઠા ખાવા ખાઈ. અને આજે જવાનું અંછામાને રોવા માટે. તો અંછામાં રોવા નહીં જાય કારણ કે એને છોકરાને ભયા બાપ નીકળ્યા છે એટલા માટે એ નહીં ગયા. અને એમનો મોટા બાપ નાનો બાપ બોલ્યો તે રોવા ગયો છે અને એ હોય છે. એને કોઈ બાધા હતી એટલે નહીં ગયા, ના પાડ્યું છે કે નહીં જ એટલે ઘેર રહ્યા છે એટલા માટે. અંછામાની જમવાનું પતી ગયું તો જમીન ખાઈ કાં લુકડો બેઠે જવો જ ખરે. વહેલું વહેલું નવરા થઈ જાય વહેલા વહેલા એમ ભરતો તો નહીં આવે છે. મમ્મી પાણીનું કરે છે પપ્પા એ પાણીનું કરે કે હવે ખટક તો અંછા જલ્દી કરે છે ફટાફટ એવી ખટક કરે છે કે વાત જ નથી પૂછો. ખાવા ખાઈ ને બધો બેઠે મમ્મી પપ્પાને પાણીનું કરી લેવા આવી. જમવાનું બધાને પતી ગયું છે. તો હવે અંછામાં જમી મમ્મી કપડે ધોવા જાય છે અને મમ્મી પપ્પા મારે ભણવાનું કરે છે ને આપણે ચલાવો. મહેન્દ્ર તો દેખાતો જ નહીં તો અંછામાં કોઈ આવી ગયા વાતો તો અમારે આ જો પારું મારે તો જવું આ ચકો ભાઈ અમારા ફોટા પાડ કરે છે. આજે આને પેલો અભિખો નહીં આવતો કે આજે હું પગ જ નહીં ગયો ચાલો મારો જાડા તમારો અંગૂઠો શું કામ થઈ છે? તમારો અંગૂઠો શું જોવો છે? કંટ્રોલ વાળાનો. હા એમાં તો અંગૂઠો જોવો જ ને. પણ તમારો તો અંગૂઠો ફાટ્યો છે કે એટલે નહીં આવતો હોય. હા એટલે નહીં આવતો. હા એટલે નહીં આવતો એના કારણે નહીં આવતો હોય. એના કારણે તમારે નહીં આવતું હોય. હા હા બે ડોસી વાતો કરો. બે ડોસી વાતો કરો. તો ફરતી બોકડે લે હે સાફ કર્યું વાયુ એમ. હા લ્યો આ ભાઈ ગાય ખાય છે. લે ગાયને થોડું ખાવાનું છે.
તો આ મમ્મી કાન જઈએ. મમ્મી શું કરે છે? લા 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 શું કરે કે? હવે પાણી ભરવું પોતું હવે કચરા પોતું કરે એમ? હજુ તો લુગડો પડે લુગડો ધોવાનું બાકી છે. ના ના કચરા પોતું કરે છે એમ હવે? અને પાણી ભરે છે. ના મને પીવો. અથવા બહાર કચરો આવી છે. મમ્મી ઘરનું કામકાજ કરે છે, કચરા પોતું કરે છે અને પાણી ભરે છે. આ બેઠો હોય જો. અને આપણે ફરીએ ઓમથી ઓમ ફરીએ. ચાલો જો કચરા પોતું કરે, દરવાજા સાફ કરે છે. એટલે એ દરવાજા બગડી જાય તારે હે? એટલે કાલ પેલો દરવાજા સાફ કરતી, આજે દરવાજા સાફ કરે છે. બસ કાટવાળા છે પછી પેલું થાય પછી કે મારા દરવાજા ખરાબ થઈ જાય કે તો બસ તું રોજ ભૂગર પછી કાટરી વળગવાનું. આ જો આ સાઈડમાં આવશે કાટ પછી ભૂગરી આમાં મમ્મી એમ કરે છે તું એમ કરે છે. દરવાજા ભૂગર કરો છો ખાલી. મમ્મી અંદર બારીઓ ભૂગરતી છે લોખંડને. અરે જો બસ કે કાટવાળી જા પછી બૂમો પાડશે તો દરવાજા ભૂગર કાંટે વળગવાનો છે કે પણ કાટ ના વળગે પછી હે નવા લાભાઈ જો. એક ઘરમાં મમ્મી કચરા પોતું કરે છે, એક ઘરમાં હંસામાં કચરા પોતું કરે છે. બેનો કોમ વળીએ છીએ, કોમ ઢોકી છે બે. ના એ તો મેં કોઈ કીધું નહીં. એ તો કે વાત મારી મને એમ કીધું ખાલી ભાઈ. બીજું કોઈ મેં કોઈ પૂછ્યું નહીં વધારે પડતું કોઈ. એટલું પૂછ્યું આપણે વધારે શું પૂછવું પડે. એ તો બધે વાય અમારે તો બધે જતા રહી તો ખબર છે. વાય બધે અમારે જતા રહી આપણે કોઈ વાંધો નહીં. તો મારા પછી હવાનું કોમ પતશે, મારા પછી હવાનું બીજું કોમ મળી જાય છે. મમ્મી પેલા ઘરમાંથી આવી તો ભાઈના ઘરમાં કચરા પોતું કરે છે અને અંસામાં તો એને ઘરમાં જ છે. એ ઘરમાંથી હવે શું કરે છે મમ્મી આ હજી વાસડું આવે છે ઘરમાં જો હજી આવી જો હજી આ ઘરમાં સાફ સફાઈ કરશે, કચરા પોતું કરશે પછી કપડો ધોવા જવા હજી તો ચાલ મમ્મી. અને અંસામાં છે એના ઘરમાં એના ઘરમાં કોઈ ગોળરી કરતા હશે, દરવાજા બગવાજા ઊંઘતા હશે. તો હજી ડુસી શું કરે? આ નથી કરતી પૂછતું તું હા? ફોન ઓફર દીધા પેલી પાટું ના આપણા ઘેર આ માણસ આવી ગયા ગરીબો મસાલા ખાવા માટે આવી ગયા. આ મમ્મી કપડો ધોવે છે, અંછામાં દીવા ધોવે છે. આ જો આ દીવા ધોવે છે મંદિરના. મમ્મી કપડો ધોવે છે. હવે ટાઈમ મળ્યો કોમ હજી કોમ ઘણું હોય છે હજી અંછામાં ખવડાવી મસાલા તને એ દોહા વગર નહીં ફાવતું ને અંછામાં. તો અંછામાં મંદિરમાં કચરા પોતું કરીને હવે આવી ગયા છે. અરે જો મંદિરમાં કચરા પોતું કરી નાખ્યું હા પટી ગયું થઈ ગયું. આ કચરા પોતું કરીને મંદિરમાં ત્યાં આવી જાય કચરા પોતું કરી દીધું. હવે બીજું કોઈ કોમ આવશે એ કોમ કરશે. અને મમ્મી બનાવે છે જમવાનું. તો જમવાનું બનાવે છે હવે પૂછાય મમ્મી તો શું જમવાનું બનાવે છે? શું જમવાનું બનાવે? વટાણા બટાકાનું. જો વટાણા બટાકાનું શાક બનાવે મમ્મી. કોણ ખાવું તો કહેજો મોકલાઈ દેવા માંથી યાદ કરે. રોટ બધો બાજુ તો ગવાનો તો તાર ગવાના કરવાના એમ. હા પેલા ઢોકો ધપ ધપ કરવાનું ચાલુ કરી દે. પોતું ધોવા દે પોતું મંદિરમાં ધોઈને આવ્યા કે મંદિરમાં કચરા પોતા કહીને આવ્યા છે કે એટલે પોતું ધોવા એ તો ધોવા જે કચરા પોતું કરે ને પોતું ધોવા જઈએ છે. હવે પથરે બેઠા છે કચરા. હવે વાહન કરીને આવ્યા છે અને હવે લહણ ફોલવા જઈએ અંસામાં લહુડામાં. ખાવા તો બને લહણ તમે ફોલ્યું ખાવા તો બનાવી દીધું લહણ હવે તો તમે ફોલો છે માને દૂધ લાવવા માટે 1 લાખ 2 થેલીના
બે લાવું રે લાવો બરો માં બેઠે જમવા તો પોણ્યા લઈ જઈએ રોટો ભાઈ લા પોણી ચટણી ના ખાધી હે લાવ વાટણ ચાવડા મારી ચા પી લ્યો ના રોટલો નથી ખાવાનો બસ હા બસ જો અંછામાં અમે બધા ચા પીવા બેઠો મમ્મી રોટલા કરે છે અંછામાં ચા પીવા બેઠે આપણે ચા પી લઈએ હવે બેઠે બેઠે આ જો અંછામાં ખાવા ખાઈને ચાબા પીધી ચાબા પીને હવે જઈશું વાહન ગોખવા માટે અને મમ્મી રહોડામાં કચરા બધું કરે છે અંછા મારે જો વાહન કરે છે ખાવા ખાઈને ચાબા પીને આ વાહન લઈને ધોવાય તો અંછા વાહન ધોવાય હવે અંછા વાહન ધોવે છે વાહન બાહન ધોવે નવરો થાય પછી બેસી થોડી વાર અને બીજું તો શું મમ્મી તો રહોડામાં કામકાજ કરે છે અને અંછામાં વાહન ધોઈ છે આવા કચરો આવે વગણો આવે ભરતો જ આવે નહીં કે બોકરીના કચરો આવી જો આ દે અંછામાં શું કરો હે લે એ તો બોકરો ફેરવી છે ભરતો આવે ને એટલે બે દંડા આવે એ જ બોકરો ફેરવે છે અને એ જ કરશે મમ્મી કંઈ જઈએ મમ્મી શું કરે મમ્મી વાસુડું આવે છે દાદા બે વાર વાસુડું આવે છે હે ખાવા ખાઈ લીધું ખાઈ પતી છે ને ચાલો મમ્મીને પતી છે બધું હવે ખાઈ વાસુડું આવે છે હવે તો હોળીની તૈયારી કરી નાખી છે ધોઈ જેટલી બધી લીધી માયા જોત ખરી આજ તો ઘેર આટલી બધી ધોઈ લીધી છે આ જુવારની છે અને આ મકાઈની છે બે અલગ અલગ જાતની લીધી છે ધોણી હવે હોળી આવે છે તમને ખાવા લીધી છે આ તૈયારી તમારે કરી નાખી છે ખજૂર ને બધું બાકી ભર્યું છે આ તો પહેલથી જ ખાલી અને ધોણી આપણે ખાઈએ છીએ તો ધોણી ખાવી છે મારા વાલા ધોણી ખાવી તો મોકલાવું તમારા માટે હું તો હવે ધોણી ખાઈએ છીએ અંછામાં મમ્મી આરામ કરી છે મમ્મી ફોન જોવે છે અને અંછામાં ઘરમાં આરામ કરે છે આખો દર બેચારા કોમ કરીને થાકેલા છે એટલે હવે આરામ કરે છે ને આપણે થોડી ધોણી ખાઈએ છીએ અને થોડો ટાઈમ કાઢીએ કંટાળો આવે છે મમ્મી ઉઠી જઈએ અને ધાબા પર કોકરી લઈ આવી જઈએ કોકરી આ જે દાળ બનાવી હતી ને બટાકાની એ કોકરી લઈને આવી છે મમ્મી ચાર પેલા મને આવજે થોડો લઈને આવી કપડે લઈને આવી લુગડો લઈને આવી ઘરમાં અંદર મોટું ધોયું છે ઉઠી ગયા હતા અને બેઠા છે હવે શું કે જવા હા હા તને શું પડે રાત પડી ગઈ છે બધું કામકાજ પતી ગયું છે અને અંછામાં અમારે ભૂસે થયા હતા તો ચટણી બનાવી જાય છે હા તો હા એ શું બનાવ્યું અંછામાં સેવન શાક બનાવે છે અંછામાં બોલો ભૂસે થયા છે હવે ચલો હા રે મમ્મી જુઓ છો ફોન તે ખાધું હવે ખાવાનું અંછામાં સેવન શાક કર્યું છે અંછામાં સેવન શાક કર્યું છે માતા લોકો ખાવાનું મોડા ભૂખ લાગે છે પણ હાલ તો ખાવું તો આપનો બ્લોગ તમને ગમે તો તમારે શું કરવાનું ખબર છે ને જે સબસ્ક્રાઈબ બટન છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ મને જોતા હો તો મારું ફેસબુક પેજ ફોલો કરજો અને યુટ્યુબ મને જોતા હો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગમાં આવજો.